શિવાજી મહારાજ આધારિત જાણતા નાટકની સંપૂર્ણ માહિતી આપવા માટે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું। જાણતા રાજા એ નાટક છે જે છત્રપતિ શિવાજી મહારાજના જીવન, સંઘર્ષ અને હિન્દવી સ્વરાજ્યની સ્થાપના પર આધારિત છે। નાટકના દૃશ્યોમાં તેમના બાળપણથી લઈ રાજાભિષેક સુધીની ઘટનાઓ સમાવિષ્ટ છે, જેમાં જીજાબાઈની સંસ્કારશીલતા, શિવાજીની દેશભક્તિ, અફઝલ ખાન વધ, તાનાજીનો બલિદાન, માળાઓનો સાથ અને શિવાજી મહારાજની રાજનીતિ, ન્યાય અને ધર્મની સમજણને દર્શાવવામાં આવે છે। જાણતા રાજા એટલે કે એવા રાજા કે જે જાણનારા છે, પ્રજાના દુઃખ જાણે છે, ધર્મ અને નીતિ જાણે છે અને સાચા અર્થમાં સમાજ સેવી રાજા છે। છત્રપતિ શિવાજી મહારાજ એ માટે જાણતા રાજા કહેવામાં આવે છે। નાટકની વિશેષતાઓ ભવ્ય દૃશ્યાવલીઓ અને લાઈવ ઘોડા, હાથી, લશ્કરી દ્રશ્યો, મોટા ઓપન એર સ્ટેજ પર 200થી વધુ કલાકારો, લાઈવ સાઉન્ડ, લાઇટિંગ અને ઇતિહાસને જીવંત કરતી શૈલી। શિવાજી મહારાજના રાજ્યાભિષેક, માવડાઓની વફાદારી, અફઝલ ખાનનો વધ, હિન્દવી સ્વરાજ્યની સ્થાપના જેવી ઘટનાઓ દર્શાવવામાં આવે છે। છત્રપતિ શિવાજી મહારાજ પર આધારિત જાણતા રાજા નાટકનું વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડ ખાતે તારીખ 3 એપ્રિલથી 6 એપ્રિલ સુધી યોજાવાનું છે। છત્રપતિ શિવાજી મહારાજ પર આધારિત જાણતા રાજા નાટકની સંપૂર્ણ માહિતી આપવા માટે આજરોજ અલકાપુરી સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી, વડોદરા શહેર પ્રમુખ જયપ્રકાશ સોની, વડોદરા મહાનગર સેવા સદનના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, ધારાસભ્ય મનીષાબેન વકીલ, છત્રપતિ શિવાજી મહારાજ પર આધારિત જાણતા રાજા નાટકના આયોજક શાંતનુ સુખદેવકર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। હું આપ સૌ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણી સાથે આ પત્રકાર પરિષદની અંદર આપણા વડોદરા મહાનગરના આદરણીય અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીજી છે, એમનું પણ હું સ્વાગત કરું છું। આપણા વડોદરા જિલ્લાના અધ્યક્ષ પૂર્વ ધારાસભ્ય આદરણીય સતીશભાઈ પટેલ છે, એમનું પણ હું સ્વાગત કરું છું। આપણા ધારાસભ્યશ્રીઓ, પૂર્વ મંત્રી અને શહેરવાડીના ધારાસભ્ય આદરણીય મનીષાબેન વકીલ ઉપસ્થિત છે, એમનું પણ હું સ્વાગત કરું છું। આપણા અકોટાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય ચૈતન્યભાઈ દેસાઈનું પણ હું અહીંયા સ્વાગત કરું છું। વડોદરા મહાનગરના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટનું હું અહીં સ્વાગત કરું છું અને સાથે સાથે જિલ્લાના મહામંત્રી આપણા સતીશભાઈ, એમનું પણ હું આ તબક્કે સ્વાગત કરું છું। આપણી સાથે જાણતા રાજાની ટીમના જે સંયોજક છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે, તેઓનું પણ હું આ તબક્કે સ્વાગત કરું છું। મિત્રો, આપણે સૌને ખબર છે કે વડોદરા એક સંસ્કારી નગરીની સાથે સાથે સાંસ્કૃતિક નગરી પણ છે। વડોદરાની અંદર હંમેશા વડોદરાનો સાંસ્કૃતિક વારસો એને આગળ વધારે ભવ્ય બનાવવાનું કામ આપણા મહારાજા સયાજીરાવ ગાયકવાડજી અને એમના પછી સૌએ મળી અને કર્યું છે। પછી એ મ્યુઝિક કોલેજ હોય, ફાઇન આર્ટ્સ ફેકલ્ટી હોય કે તમામ એવા વડોદરાના નામી કલાકારો હોય કે જેમણે વડોદરાની એક આગવી ઓળખ સાંસ્કૃતિક નગરી તરીકે આપવામાં સારો સિંહ ફાળો આપ્યો છે। ત્યારે વડોદરાની અંદર આવનારા દિવસોમાં 3, 4, 5, 6 જાણતા રાજા કે જે ખૂબ જ ભવ્યાતિ ભવ્ય નાટક, એવું કહી શકાય કે વિશ્વનું મહારાજા શિવાજીરાજ મહારાજનું એક સૌથી મોટું નાટક એ વડોદરા ખાતે યોજાવા જઈ રહ્યું છે। વડોદરાની અંદર જે સનાતની આપણા તમામ નાગરિકો છે, વડોદરાના જે રાષ્ટ્રપ્રેમી નાગરિકો છે, એ માટે તેઓ સૌ માટે આ જાણતા રાજાનું આયોજન એમની આયોજન સમિતિ દ્વારા કરવામાં આવેલું છે। ત્યારે તારીખ 3, આ 3 તારીખનો સમગ્ર જાણતા રાજાનો જે શો છે એ વડોદરાના જે છેવાડાના આપણા નાગરિકો સુધી પહોંચી શકાય અને વડોદરાના એવા પ્રબુદ્ધ નાગરિકો એમના સુધી પહોંચી શકાય એ માટેનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે કે 3 એપ્રિલનો જે જાણતા રાજાનો શો છે એ સમગ્ર ભાજપ પરિવાર વતી આ શોને આપણે બાય ઇન્વાઇટ ફ્રી ઓફ કોસ્ટ જાહેર કર્યો છે અને શિક્ષણ સમિતિના બાળકો અને વાલીઓ તેઓ ખૂબ મોટી સંખ્યામાં આ શો નિહાળી શકે એ માટેનો એક પ્રયાસ અમારા દ્વારા કરવામાં આવ્યો છે। આ બાબતે એક હું વિશેષ ઉલ્લેખ કરીશ, આપણા માનનીય વડાપ્રધાનશ્રી અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીએ પણ વર્ષો પહેલાં આ શો ગુજરાતની અંદર તેઓ લાવ્યા હતા અને એમના જ પ્રયાસોથી ગુજરાતની અંદર પહેલીવાર આ શો ભજવાયો હતો। ત્યાર સમયે આપણા હાલના રાવપુરાના ધારાસભ્ય, વિધાનસભાના દંડક
અને એ સમયે તેઓ મેયર હતા આદરણીય બાલકૃષ્ણ શુક્લજી, એમના દ્વારા પણ આ શોને વડોદરા ખાતે યોજવામાં આવ્યો હતો. અને ફરી એકવાર એક અમે વિનમ્ર પ્રયાસ કરી રહ્યા છે કે વડોદરાના લોકો આ જાણતા રાજાના જે આપણા સાંસ્કૃતિક વારસો છે, મોદી સાહેબનો એક વિચાર છે કે વિકાસ બી ઓર વિરાસત બી, ત્યારે આપણી વિરાસત આગળ વધે એ માટેનો પ્રયાસ અમે સૌ ભેગા મળીને કરવાના છે. તો આ બાબતે હું આપ સૌને પણ, પત્રકાર મિત્રોને પણ પરિવાર સાથે આ શો નિહાળવા માટે આમંત્રિત કરું છું. અને હવે આગળ પોતાના વિચારો પ્રગટ કરવા માટે આપણા વડોદરા મહાનગરના આદરણીય અધ્યક્ષ જયપ્રકાશ સોની સાહેબને વિનંતી કરું છું. આવશે અહીંયા. Subscribe now and press the bell icon. Never miss an update.